बहुत बहुत धन्यवाद सर आपका। हम काफी मतलब लाभ ले रहे हैं और आप देखें एक सूर्य के प्रकार है, लेकिन कई लोग क्या करते हैं उसको ग्रहण करके दूसरी तरफ डाइवर्ट कर देते हैं आपको, और ठीक नहीं, उस पर थोड़ा सा प्रतिबंध लगा के और आप थोड़ा मतलब बहुत अच्छा मतलब लाभ मिल रहा है आपको। बहुत बहुत धन्यवाद सर, कोटि कोटि धन्यवाद। थैंक यू। आ मारी बात नहीं कि हूँ चेतनभाई बोले जे ते बात ज नहीं, क्यांय पण मारो कोई शब्द आवतो ज नहीं, मारू क्या अस्तित्व ज नहीं। शास्त्र में ज लख्यु जे श्लोक में सूर्य ने षष्ठे षष्ठमेश के द्वादशेश कोई पण दोष लागतो नहीं। ओके, यंत्र એટલું તેજસ્વી છે કે અત્યારે મારી બોડી માં એટલો જબરજસ્ત એની વાતથી પણ શક્તિ આવી જાય છે। જો આપ આ પ્રયોગ કરો અને જે શક્તિનો અનુભવ થાય ત્યારે આપણને અહેસાસ થશે કે માતાજી ખરેખર શું શક્તિ છે। જો તેના મંત્રોચ્ચારથી આ યંત્રને જોવાથી કે માતાજી સમક્ષ બેસવાથી આટલી શક્તિ સામાન્ય માણસમાં આવતી હોય તો માતાજીમાં કેટલી શક્તિ હશે તે આપનું જ્ઞાન આપને થશે। ખૂબ ખૂબ કોટી કોટી વંદન। ના ના નમસ્કાર, બોલો બોલો સાહેબ। તમારા કહેવાથી 1.5 મહિના પહેલા હાજી મેં શનિવાર કરવાનું ચાલુ કર્યું, બરોબર છે, અને મારા બાબાને સરસ મજાની નોકરી મળી ગઈ બેંગ્લોર ની અંદર, વિપ્રો કંપની ની અંદર। આપને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ પ્રણામ। તો આ વર્ષે સારું જશે નહીં? મને નહીં, 100% સારું જશે। તમને પોતાને શું લાગે તે જણાવો। ચલો, તમારી છુપું રાખતો નથી, એટલો ડિપ્રેશન હતો દિવાળી પેલા 2 મહિનામાં। સાચી વાત, સાચી। પણ અત્યારે કેવું તમે ફીલ શું કરો છો? અત્યારે એકદમ મને રાહત છે 70%। ખિસ્સામાં 100 રૂપિયા નતા, ભાઈબંધ એમના ચાઇના નું મને કામ આપ્યું ને 25-30 હજાર રૂપિયા કમાવે દિવાળી। બોલો હવે આ કેવી સરસ વાત છે। હવે એવું કહેવાય છે કે આને છે ને કાળ સર્પ એવું છે, બરોબર, અને આના લગ્ન નહીં થાય। લગ્ન નહીં થાય તેવું બિલકુલ નથી આ કુંડળી ની અંદર। હું એક ઉપાય બતાવું છું, તે ઉપાય કરવાની જરૂર છે, ચૂક લગ્ન થઈ શકે છે। અચ્છા, તમે કહો છો ને એટલે પોસિબિલિટી, કારણ કે તમે તો બહુ જ્ઞાની માણસ છો, અને તમે મારા પેલા તે 3 યોગ હતા ને, વિમાન ને, હા, હર્ષરલ ને વિમાન, બરોબર, મેં કીધું તમારી લાઈફમાં તમે બહુ સંઘર્ષ કર્યો છો। 48 વર્ષ પછી આ 3 તમે આમ મૃત્યુ પામેલા વ્યક્તિની જેમ ઉભા થશો, બરોબર છે। મારા જીવનમાં લાખાની વાતમાં બી સાચવું પડ્યું, એટલે તમને તો પેલું કહેવાય ને હેડ ટુ હેડ પેલું આપણે માન આપવાનું મન થાય છે। નહીં નહીં, એવો સવાલ નથી, પરંતુ આ શાસ્ત્ર જ એટલું બળવાન છે, શાસ્ત્ર એટલું બળવાન છે અને તમને એનું સચોટ જ્ઞાન છે। 2 વસ્તુ છે, એટલે પુરવાર વ્યક્તિ નથી કરતો, શાસ્ત્ર સનાતન હોય છે, એની મેળે પુરવાર થાય। હવે સંતોષ આપને મારી જવાબથી થતો નથી, આ વાત તો સંતોષ થયો, પણ બીજું જે વધારે પૂછવું હોય ટીવી ઉપર પૂછીએ તો મને પણ સંતોષ નથી થતો સાહેબ। કે ઘણી વખત ફોન કરી છે, પરાણે ફોન લાગે, પહેલી વખત ફોન લાગ્યો છે। હાજી, નહીં, દ્રઢ સંકલ્પ કરીને લગાવો તો ફોન લાગી જશે। સંકલ્પ કરીને જ લગાવીએ છીએ। બસ તો લાગ્યો ને? હા, લલિતભાઈ બોલો છો? આપણે ચેતનભાઈ ને ધન્યવાદ દેવાના છે, જે પિતૃ વિશે ને જે આ માહિતી આપે છે એ માટે ધન્યવાદ દેવા માટે મેં ફોન કર્યો છે। હાજી હાજી, બોલો બોલો। અને ચેનલ ને, ન્યૂઝ ચેનલ ને આપણી જે એમાં શું છે ચેતનભાઈ, મારી ઉંમર 65 વર્ષ છે, બરોબર, પહેલા તમારા માવતરને ધન્યવાદ દેવાના, અને તમારા માવતરને તમને કે જે આવો પુત્ર દુનિયાને માર્ગદર્શન આપે એ વિશે ધન્યવાદ દેવા માટે મેં ફોન કર્યો છે। ઘણા ટાઈમથી ફોન કરવો પણ લાગતો નહોતો, બરોબર બરોબર બરોબર, આવું માર્ગદર્શન દેતા રહો, બરોબર, મને ગૌરવ છે કે આવા પુત્ર જો ભગવાનજીને આપે ને એને પેલા માવતરને ધન્યવાદ દેવાના અને તમને ધન્યવાદ દેવાના। થેન્ક યુ, આભાર। જય ગિરનારી પેલા ચેતનભાઈ તમને। જય ગિરનારી, જય અંબે। જય ગિરનારી, જય અંબે, જય માતાજી। જય માતાજી, બોલો બોલો। બસ તમને આ ટીવી ઉપર જોઈ મને ખૂબ ખૂબ આનંદ થયો। તમે આટલી સારી વાતો કરો છો, પબ્લિક ને આટલું સારું જ્ઞાન શક્તિની વાતો કરો છો, એ બદલ મને બહુ ખૂબ ખૂબ આનંદ થયો। તમને આભાર, અને ભગવાન તમને બહુ લાંબુ આયુષ્ય આપે, અને આ સમાજની સારી સારી સેવાઓ કરો છો એ ચાલુ રાખો। એ માટે મને કઈ પૂછવું નથી, તમારા તરફથી હું આ જોઈ રહ્યો છું, એમાં મને બહુ આનંદ છે। જો હવે લોકો મને ભાવુક બનાવી દે છે। હાજી બતાવો, બોલો બોલો બોલો। મારે તમને રૂબરૂ મળવું હોય તો? સાહેબજી, હું પ્રાર્થના કરું છું, મારે આ રૂબરૂ મળ્યા બરાબર છે, મારી પાસે સમય નથી રહેતો, અનેક લોકોને મળવું છે, પરંતુ જયારે સમય મળશે ત્યારે હું સામેથી જણાવી દઈશ કે ભાઈ હું આ જગ્યાએ મળીશ। એટલે મળી શકું એવું નહીં, હું ફ્રીમાં આપને મળીશ। જીવનમાં એવો મોકો આવશે તો દરેક મિત્રોને
અભિનંદન. ભવિષ્યવાણીની સફળ યાત્રાના 3 વર્ષ પૂર્ણ. ગુજરાત ન્યૂઝ હાર્દિક અભિનંદન પાઠવે છે ભવિષ્યવાણીની સફળ યાત્રાના તમામ દર્શક મિત્રોને. મિત્રો, જ્યારે યાદ તાજી થાય છે ત્યારે ખરેખર એમ થઈ જાય કે હૃદય છે ને લાગણીથી ભરી જાય છે. કારણ કે જે પહેલું વર્ષ હતું, જે શરૂઆતનું વર્ષ હતું, ત્યારે એમ કહી શકાય કે મનમાં ઘણી બધી વસ્તુઓ હતી, પણ જે રીતે બહાર આવી છે. અને એમાં પણ ચેતનભાઈ જે એક વ્યક્તિ હતા, જે મને યાદ આવે છે કે જે આપઘાત કરવાની અણી પર હતા, તેમનો ફોન લાગ્યો. ફોન પર તેમને ચેતનભાઈનું માર્ગદર્શન મળ્યું અને એમાંથી તે ભાઈ પૂરેપૂરા બહાર આવી ગયા. એમ કીધું કે 70% ઉપર એમને કહી શકાય કે એમને આખો રિસ્પોન્સ મળ્યો છે અને બહુ જ સારું ફીલ કરે છે. ખરેખર એમ કહી શકાય કે ફક્ત આવો એક પણ બનાવ બને ને એક વ્યક્તિની જિંદગી બદલાય ને તો પણ અમે તો દિલથી અને હૃદયથી માનીએ છીએ કે આ કાર્યક્રમ સફળ છે, આપણા સુધી પહોંચ્યો છે. પણ ભવિષ્યવાણીના પહેલા વર્ષમાં જેવું બન્યું છે કે એક નહીં, અનેક લોકોના કાર્યો સિદ્ધ થયા છે, સફળ થયા છે અને એકવાર નહીં પણ સતત આ કાર્ય રહ્યું છે. ઘણીવાર એવું બન્યું છે કે ઘણી વ્યક્તિઓ એમનો પ્રતિભાવ આપવો હોય પણ સમયના અભાવે અને ફોન ન લાગવાના પણ જે તકલીફ રહેતી હોય છે અમુક વાર, તો તેના કારણે કદાચ આપી નહીં શક્યા. પણ અમે સમજીએ છીએ, અમે જાણીએ છીએ. અને ઘણીવાર એવું બન્યું છે કે પહેલા વર્ષથી જેવું બન્યું કે જાણે સમગ્ર દર્શક મિત્રો અને આપણે બધા એક જાણે કુટુંબ જેવું થઈ ગયા છે અને અંગત થયું. અને ચેતનભાઈ, એક બને છે અમુક પ્રસંગ એવા પણ બન્યા છે કે આપણી પણ આંખ ભરાઈ આવી હતી અને આપણને લાગણીશીલ થઈ ગયા હતા, એવું થયું છે. હંમેશા માનવીની લાગણી માનવીની જોડે હોય છે. જ્યારે આપણે એક છીએ, એક પરિવાર છીએ. જેમ પ્રેમની વાત કરે છે, ધાર્મિકતાની વાત કરે છે, લાગણીની વાત કરે છે, જેનામાં પ્રેમ હોય એ દરેક માટે પ્રેમપૂર્ણ હોય. જે ધાર્મિક હોય તે દરેક ધર્મ માટે ધાર્મિક હોય. એવી જ રીતે જ્યારે લાગણીની વાત આવે તો જ્યારે પણ આપણાથી કોઈનું દુઃખ નથી જોવાતું ત્યારે આપણી પણ આંખ ભરાઈ જાય છે. બીજા એવા સમયો આવે છે કે જ્યારે કોઈના આશીર્વાદ પામીએ ત્યારે બી હર્ષભેર આપણી આંખ ભરાઈ જાય છે. તો આ જીવનમાં અને દર્શકો તરફથી પણ આપણને એવા અભિનંદન મળ્યા, એવા આશીર્વાદ મળ્યા કે આપણે પણ આપણી આંખોને અશ્રુ વિના રોકી ન શકીએ અને તેને કારણે પણ આવું બને છે. એક સમય એવો પણ હતો કે લાગણીશીલ થઈ જવાતું, કારણ કે હંમેશા પ્રેમ અને લાગણી હૃદયથી વ્યક્ત થતી હોય છે અને ઘણીવાર આંખથી વ્યક્ત થતી હોય છે. પણ ચેતનભાઈ, આપની એક વાત મેં ઓબ્ઝર્વ કરી છે કે તમે કદાચ એમ કહી શકાય કે પ્રેમ અને લાગણી વાત બધે છે, પણ હંમેશા એક વસ્તુ મેં માર્ક કરી છે કે દરેક એપિસોડમાં લગભગ હંમેશા તમે દર્શક મિત્રોને એક મનોબળ આપવા માટે બહુ પ્રયત્ન કરે છે કે ભાઈ દ્રઢ સંકલ્પ કરો. હંમેશા એક ઇન્સ્પાયરિંગ જે વર્ડ કહેવાય તે બન્યું છે અને કદાચ એમ કહી શકાય કે લોકોની શ્રદ્ધા વધુ મજબૂત બનાવવાને કાર્ય થવામાં આ એક બહુ મોટો ફાળો આપેલો છે. અને મને એક આપણી પાસેથી એ પણ જાણવું છે થોડુંક, પણ આજે આપણી જે યાત્રા જે ચાલુ રહી છે એકચ્યુઅલમાં, જે પહેલું વર્ષ આપણું પૂરું થયું અને દર્શક મિત્રો તમારા પ્રતિભાવ વગર, તમારા પ્રેમ વગર, તમારા સન્માન વગર આ શક્ય જ ન હતું. અને હવે યાત્રા પહેલા વર્ષમાંથી જ્યારે બીજા વર્ષમાં પ્રવેશી અને સમગ્ર બીજા વર્ષમાં કહી શકાય કે